તમારા ખોરાકમાંથી ગળપણને પૂરેપૂરું બંધ કરી દો. એને કારણે તમારું વજન ઘટશે અને ઘણા બધા ફાયદા થશે. હું કહેવાવાળા ઘણા બધા વિડીયો મેં જોયા, ઘણા બધા ન્યૂઝ આર્ટિકલ મેં વાંચ્યા અને સુગર ફ્રી ડાયટ ઉપર ઘણા બધા સંશોધનો પણ ચાલે છે. શું આયુર્વેદ મુજબ આ તર્કસંગત કે સુસંગત છે? આયુર્વેદ શું કહે છે? મિત્રો, આયુર્વેદ અનુસાર આપણા ખોરાકના 6 રસ છે: મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કસાય. મીઠો, ખારો, તીખો, ગળ્યો, તુરો. આ બધા જ પ્રકારના રસ આપણી થાળીમાં હોવા જોઈએ. જો આ રસમાંથી કોઈ રસ વધારે હોય તો પણ નુકસાન છે, ઓછો હોય તો પણ નુકસાન છે, ન હોય તો પણ નુકસાન છે. જો તમે તમારા ખોરાકમાંથી ગળપણ સાવ બંધ કરો છો, મિષ્ટાન ખાવાનું સાવ બંધ કરો છો, તો તમારા શરીરમાં વાયુ વધી શકે છે, શરીર સૂકું પડી શકે છે, શરીરમાંથી જે છે એ થાક અને નબળાઈ પણ લાગી શકે છે. આવા સમયમાં તમારા ખોરાકમાં દેશી ગોળ, મધ અથવા તો ખડી સાકરનો ઉપયોગ પણ તમે કરી શકો છો. સંપૂર્ણપણે ગળપણ બંધ કરવું એવું આયુર્વેદમાં કોઈ જગ્યાએ લખેલું નથી. આ હકીકત ઘણા બધા લોકો જાણતા નથી. મોટાભાગના લોકો સુધી પહોંચાડો.